નમસ્તે બાળ દોસ્તો, શું તમે જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાની તૈયારી કરો છો? તો તમારા માટે આપણે લાવી રહ્યા છીએ એક સરસ મજાની મોક ટેસ્ટ કે જે મોક ટેસ્ટ આપી અને તમે તમારું સ્વમૂલ્યાંકન કરી શકો છો. જવાહર નવોદય વિદ્યાલયની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો અને મહત્ત્વનો સાબિત થવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. પહેલો ક્વેશ્ચન આપેલો છે કે 25 × 16 બરાબર કેટલા થાય? તો આપણે 25ને 16 વડે ગુણવાના છે. તો એના માટે આપણે કઈ રીતે કરીશું? તો કે પહેલાં લઈશું 25 અને પછી લઈશું 16. 25નો 16 સાથે ગુણાકાર કરીશું. તો પહેલાં બે સંખ્યાની જ્યારે ગુણાકાર હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 0 મૂકીશું. પછી 1નો 5 સાથે ગુણાકાર કરીશું એટલે 1 × 5 અને 1નો 2 સાથે ગુણાકાર કરીશું એટલે 1 × 2 એટલે અહીંયા આવશે 2. પછી 6નો 5 સાથે ગુણાકાર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો બોલો જોઈએ મારા સાથે, એ 6નો ઘડિયો 6 × 6, 6 × 12, 6 × 13 18, 6 × 24 અને 6 × 5 30. તો 30ની આવશે 0 અને વધી આવશે 3, જે કોના ઉપર મૂકીશું? આપણે 2 ઉપર મૂકીશું. પછી 6નો ઘડિયો બોલીશું અને ક્યાં સુધી બોલવાનો છે? તો કે 2 સુધી બોલવાનો છે કે 6 × 1 = 6 અને 6 × 2 = 12. 12માં 3 નાખીશું તો કેટલા થશે? તો કે ભાઈ થશે 15. હવે આ 15ને આપણે 0ની બાજુમાં મૂકી દઈશું અને તેનો કરી લઈશું સરવાળો. તો 0 નું 0, 5 × 2 = 10, 10ની 0 વધી પડી 1. તો 1 વધી અને 2 જે આગળ આવેલા હતા તે 3 અને 1 આવશે 4, એટલે ટોટલ આન્સર આવશે 4. તો બાળ દોસ્તો ચેક કરો જોઈએ તમારો કેટલો આન્સર આવે છે. જે વિદ્યાર્થી મિત્રોનો બી જવાબ આવ્યો છે 4, એનો જવાબ થશે સાચો. ત્યારબાદ આગળમાં ચર્ચા કરીશું. 72નો મહત્તમ વિભાજક અને 48ની વિભાજક વચ્ચે કેટલું અંતર રહે છે? તો કે ભાઈ આ 72 છે, 72 અને 48, જેને કોના સાથે ગુણીએ તો એ કઈ સંખ્યા છે કે જે 72 અને 48 બંનેને ગુણી શકે છે? તો બાળ દોસ્તો આ 4 ઓપ્શન આવેલા છે તેમાં તમે સરખાવવો જોઈએ કોના સાથે ચાલશે. તો કે જુઓ, 12 દુ 24 અને 24 દુ 48, તો એવી રીતે ચાલશે? તો કે ના, 12 સાથે પણ મેળ પડશે નહીં. ત્યારબાદ 18 સાથે કરો જોઈએ તો કે 18 દુ 36 અને 36 દુ 64, તો એ પણ નહીં ચાલે. ત્યારબાદ વારો આવ્યો કોનો? સીનો. તો સીમાં કઈ રીતે કરશું? તો કે ભાઈ 24 દુ 48 અને 48 દુ 72. તો આ આપણને બંધ બેસે છે? તો કે ભાઈ હા, આમાં આપણને જે 24 છે એ બંધ બેસે છે. એટલે બીજા ક્વેશ્ચનમાં આન્સર શું આવશે? તો કે તેમાં આન્સર આવશે 24. જો 36 સાથે આપણે કરશું તો 36 દુ 64 અને 64 દુ 128, તો એ સંખ્યા વધી જશે એટલે એમાં મેળ પડશે નહીં, એટલે એ આન્સર આવશે નહીં. ત્રીજો ક્વેશ્ચન છે જેમાં આપણે શ્રેણી પૂર્ણ કરવાની છે. તો 2, 4, 8 અને 16. તો વિચાર કરવો જોઈએ મિત્રો કેટલી સંખ્યાનો વધારો થયો છે. તો કે તમે જુઓ, જો 2 પછી 4 તો એમાં કેટલા એડ થયા? 2. પછી 4માં કેટલા આવ્યા? 8, તો એમાં કેટલા એડ કર્યા? 4. પછી 8 પછી 16, તો 8માં એમણે કેટલા એડ કર્યા? તો કે 8. પછી શું ખાલી જગ્યા છે? તો 16 પછી શું આવશે? વિચારો જોઈએ શું આવશે? તો આપણા પાસે શું ઓપ્શન આપેલા છે? તો કે ભાઈ 24, 30, 32 અને 36. તો 16 પછી શું આવશે બાળ દોસ્તો? આપણે જોઈએ તફાવત જોઈએ તો કે 2, 4, 8, 16. 16 પછી શું આવે? તો કે ભાઈ 16 પછી આવશે 32. 16 દુ 32, તો આમાં આન્સર આવશે સી. જો મિત્રો ના સમજાતું હોય તો કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરજો અને તમને આના આન્સર આવડતા હોય તો તમે પણ વિડીયો. ત્યારબાદ મિત્રો આપણે આગળના ચોથા પ્રશ્નની ચર્ચા કરીશું, જેમાં શું આપણને કહ્યું છે? જો પુસ્તકનો સંબંધ વાંચવા સાથે છે તો ભોજનનો સંબંધ કોના સાથે છે? વિચારો જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો પુસ્તક છે તેનો સંબંધ કોના સાથે છે? તો કે વાંચવા સાથે છે. તો ભોજન છે એને આપણે શું કરીએ છીએ? રમીએ છીએ? તો કે ના. ખાઈએ છીએ?
વિચારો જોઈ. લખીએ છીએ તો કે ના, બોલીએ છીએ તો કે ના. તો ભોજન છે એ આપણે શેના માટે ઉપયોગ કરીએ છીએ તો કે ખાવા માટે. તો તેમાં આન્સર આવશે બી. બરોબર છે. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન છે, એક અઠવાડિયામાં કેટલા દિવસ આવે છે મિત્રો? ગણતરી કરો જોઈએ. કેટલા દિવસ આવે એક અઠવાડિયામાં? 5, 6, 7 કે 8? કેટલા દિવસ આવે છે બાળ દોસ્તો? તો ભાઈ એક અઠવાડિયામાં જવાબ આવશે સી, 7 દિવસ આવે છે. વેરી ગુડ, સાચો જવાબ. ત્યારબાદ આપણે ચર્ચા કરીશું આગળ મિત્રો. 1000માંથી 275 રૂપિયા બાદ કરવામાં આવે તો મિત્રો તમારા પાસે કેટલા પૈસા વધે? જો મિત્રો, 1000 રૂપિયા તમને તમારા મમ્મીએ આપ્યા છે, તેમાંથી તમે 275 રૂપિયા વાપરી નાખો છો, તો તમારા પાસે કેટલા રૂપિયા વધશે? તો તમારા મિત્રો હવે છઠ્ઠો પ્રશ્ન આપણે જોશું કે જો તમારા પાસે 1000 રૂપિયામાંથી 275 બાદ કરવામાં આવે તો તમારા પાસે કેટલા રૂપિયા વધે? તો તેમાં આવશે મિત્રો, જો 1000 રૂપિયા તમારા મમ્મીએ તમને આપ્યા અને 275 રૂપિયા તમે વાપર્યા તો તમારા પાસે કેટલા પૈસા વધશે? તો પેલા આપણે છે એ 275 છે, હા, તો એમાં 300માંથી 275 જશે એટલે 25 રૂપિયા વધશે. અને બીજા કેટલા વધશે આગળના 1000માંથી? તો કે ભાઈ 700 રૂપિયા. તો ટોટલ તમે સરવાળો કરશો તો કેટલા વધશે તમારા પાસે? તો તમારા પાસે 725 રૂપિયા વધશે. તો 725 વાળો આપણને ક્યાં ઓપ્શન આપેલો છે? તો ઓપ્શન નંબર બી એ થશે તમારો સાચો જવાબ. ત્યારબાદ આપણે 7મો પ્રશ્ન જોશું કે એક ત્રિકોણમાં કેટલા ખૂણા હોય છે? તો આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેવાનો છે કે એક ત્રિકોણમાં કેટલા ખૂણા હોય છે. ચાલો, જે સાચો જવાબ આપશે એની આપણે કમેન્ટ હાઈલાઈટ કરીશું. તો મિત્રો જુઓ, એક ત્રિકોણ આપણે બનાવીએ, આ રીતનું બનાવીએ તો એમાં કેટલા ખૂણા થાય છે ગણો જોઈએ. તો કે 1, 2 અને 3. તો એક ત્રિકોણમાં ટોટલ 3 ખૂણા હોય છે. તો આમાં આવશે આન્સર નંબર બી. ત્યારબાદ 8મો ક્વેશ્ચન છે, જો આજે બુધવાર છે તો 3 દિવસ પછી કયો દિવસ આવશે? 8મા પ્રશ્નમાં જો આપણે આ રીતનો પ્રશ્ન પૂછાય તો આપણે દિવસોની ગણતરી કરવાની હોય છે. તો બુધવાર પછી 3 દિવસ આપણે લેવાના, તો ગુરુ, શુક્ર અને શનિ. તો પછી 8મા ક્વેશ્ચનમાં આન્સર આવશે સી, શનિવાર, જે તમારો સાચો જવાબ થશે. ત્યારબાદ 9મો ક્વેશ્ચન છે મિત્રો, ખૂબ સરસ પ્રશ્ન છે, સમજવાનો પ્રયત્ન કરજો. એપલ શબ્દમાં કેટલા અક્ષર આવશે? તો ગણો જોઈએ બાળ દોસ્તો. આ એપલ શબ્દ આપણને આપેલો છે, આ એપલની જગ્યાએ કોઈ પણ શબ્દ આપણને આપી શકે છે, તો આને આપણે ગણવાનો છે. તો 1, 2, 3, 4 ને 5. તો આવો ઓપ્શન ક્યાં આપણને આપેલો છે? તો કે ભાઈ આવો ઓપ્શન આપણને બી માં આપેલો છે. તો આપણો સાચો જવાબ થશે બી. ત્યારબાદ 10મો પ્રશ્ન છે, કઈ સંખ્યા સૌથી મોટી છે? તો જુઓ જોઈએ મિત્રો, 999, 1001, 1000 કે 990. તો આ 4 ઓપ્શનમાં તમારે વિચારવાનું છે. ચલો વિચારો જોઈએ, કઈ સંખ્યા સૌથી મોટી છે? તો આમાં આવશે મિત્રો, ફટાફટ આન્સર મને કમેન્ટમાં કરો. શું આન્સર આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો, તો આમાં આન્સર આવશે વેરી ગુડ, બી, 1001. સૌથી મોટી સંખ્યા છે. જો 999 પણ નાની છે, પછી 1001 થી 1000 પણ નાની છે, અને 990 એ તો સૌથી નાની છે. જો સૌથી નાની આમાંથી પૂછે તો 990 આવશે, સૌથી મોટી પૂછી છે એટલે 1001 છે. સમજાઈ ગયું મિત્રો? હવે આપણે આગળના પ્રશ્ન જોઈશું. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવજો મિત્રો કે તમારા છે એ 10 પ્રશ્નમાંથી કેટલા પ્રશ્ન સાચા પડ્યા છે. હવે ટેસ્ટ નંબર 2 પ્રેક્ટિસ આની આપણે કરીશું. તો 48 ભાગ્યા 6 બરાબર કેટલા આવશે? ચલો બાળ દોસ્તો,
48 ભાગ્યા 6 કરો જોઈએ. તો આના માટે કઈ રીતે આપણે કરીશું? તો કે જો 6 નો 4 સાથે ભાગ ચાલશે નહીં, એટલે આપણે આના માટે શું કરવું પડશે? તો કે ભાઈ 6 નો ઘડિયો બોલવો પડશે. અને 6 નો ઘડિયો બોલવા માટે આપણે શરૂઆત કરો જોઈએ મિત્રો. 6 એકુ 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 36, 6 સત્તા 42. તો 42 તો 48 કરતા નાના થશે, એટલે 6 સત્તા 42 ચાલશે નહીં, પણ 6 અઠા 48. તો 48 નો 48 સાથે 6 અઠા 48, તો 48 નો ભાગ ચાલી ગયો. તો આ કેટલામો ઓપ્શન છે જુઓ જોઈએ મિત્રો. તો આ ઓપ્શન નંબર સી, 6 અઠા 48. તો તેમાં આન્સર આવશે સી. આગળનો પ્રશ્ન આપણે જોઈશું મિત્રો. બીજો ક્વેશ્ચન, શ્રેણી પૂર્ણ કરવાની છે. તો શ્રેણી પૂર્ણ કરવાની છે, એમાં આપણને આપેલા છે 5, 10, 15 અને 20. તો 20 પછી શું આવશે? ઓપ્શન નંબર એ 22, ઓપ્શન નંબર બી 25, ઓપ્શન નંબર સી 30 કે ઓપ્શન નંબર ડી 35. ચાલો કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરીને જણાવવો જોઈએ કે શું આન્સર આવશે. ચલો ફટાફટ કમેન્ટ કરજો બાળ દોસ્તો. વેરી ગુડ. તો 20 પછી આવશે 5 5 નો વધારો થયેલો છે. જો 5, 10, 15, 20 અને પછી આવશે 25. તો 25 આપણો આન્સર નંબર છે બી, એટલે બીજા ક્વેશ્ચનમાં આન્સર આવશે બી. પછી ભારતની રાજધાની કઈ છે ભાઈ? તો ચાલો બાળ દોસ્તો, ભારતની રાજધાની એ છે મુંબઈ, બી છે અમદાવાદ, સી છે નવી દિલ્હી કે ડી છે કોલકાતા. તો ભારતની રાજધાની છે વેરી ગુડ સી. કઈ છે? નવી દિલ્હી. વેરી ગુડ બાળ દોસ્તો. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, એક વર્ષમાં કેટલા મહિના આવે છે? ચાલો જણાવો જોઈએ. તો ઓપ્શન નંબર એ 10, ઓપ્શન નંબર બી 11, ઓપ્શન નંબર સી 12 કે ઓપ્શન નંબર ડી 13. તો વેરી ગુડ. એક વર્ષમાં સી 12 મહિના આવે છે. અત્યારે કેટલામો મહિનો ચાલુ છે? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવજો. પછી મિત્રો પાંચમો ક્વેશ્ચન છે કે 125માં જો 75 ઉમેરવામાં આવે તો કેટલા થાય? બાળ દોસ્તો, તમારા મમ્મીએ તમને 175 રૂપિયા આપ્યા છે. સોરી, તમારા મમ્મીએ તમને 125 રૂપિયા આપ્યા છે. હવે એમાં તમારા પપ્પા પણ તમને જો 75 રૂપિયા વધારાના વાપરવા માટે આપે તો ટોટલ તમારા પાસે કેટલા રૂપિયા થશે? ચાલો બાળ દોસ્તો, આપણે ઓપ્શન જોઈશું. 180 રૂપિયા, 190 રૂપિયા, 200 રૂપિયા કે 210 રૂપિયા. ચલો કમેન્ટ કરો તમારો આન્સર. વેરી ગુડ. પાંચમા ક્વેશ્ચનમાં આવશે આન્સર નંબર સી 200 રૂપિયા. બરોબર, તમારા પાસે ટોટલ 200 રૂપિયા થશે. હવે છઠ્ઠો ક્વેશ્ચન છે, 64 નું વર્ગમૂળ શોધવાનું મિત્રો આપણને કીધું છે. તો 64 નું વર્ગમૂળ કેટલું થશે? તો કે ઓપ્શન નંબર એ 6 નો ચાલશે, 6 નું કરશો તો મેળ પડશે? તો કે ના ભાઈ, 6 નું નહીં મેળ પડે. 7 નું? તો કે 7 નું નહીં મેળ પડે. 8 નું પડશે? વિચારો જોઈએ. 9 નું પડશે? વિચારો જોઈએ. તો વેરી ગુડ, આન્સર આવશે સી 88 64. એટલે 8 નું વર્ગમૂળ થશે 64. 6 નું? ચલો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવજો. 6, 7 અને 9 નું કેટલું વર્ગમૂળ થાય છે? 64 છે એનું કોનું છે? 8 નું વર્ગમૂળ છે. ત્યારબાદ 7મો ક્વેશ્ચન છે, જો આજે સોમવાર છે તો 5 દિવસ પછી કયો વાર આવશે? ઓપ્શન જુઓ જોઈએ બાળ દોસ્તો. જો આજે સોમવાર છે તો 5 દિવસ પછી કયો વાર આવશે? તો 5 દિવસ પછી મિત્રો આપણે પેલા બધા વાર લખી લેવાના અને ત્યારબાદ 5 દિવસ પછી આપણને કે એટલે 5 દિવસ પછી આપણે કઈ રીતે કરવાનું? જો સરળતા રહે એટલે હું આપને શીખવું છું. 5, 6, 7, 8 અને 9. બરોબર, આપણે આજે સોમવાર છે તો 5 દિવસ પછી કયો વાર હશે? તો સોમવાર તો આપણે છોડી દઈશું,
એટલે 5 દિવસ પછી મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. તો આપણને આમાં ઓપ્શન નંબર શનિ ક્યાં દેખાય છે? તો કે ભાઈ ઓપ્શન નંબર બી માં દેખાય છે. જો આ રીતે તમે પ્રેક્ટિસ કરશો તો તમને બધા જ દાખલા યાદ રહી જશે અને તમે આરામથી સરળતાથી કરી શકશો. પ્રેક્ટિસ પેપર ખૂબ મહત્વના છે. પ્રેક્ટિસ પેપર બને એટલા સોલ્વ કરજો એટલે ઓછા સમયમાં તમે સરસ રીતે ગણી શકો. 8મો પ્રશ્ન છે, સૌથી નાની 3 અંકની સંખ્યા કઈ છે? તો જુઓ, એમાં આપણને આપેલું છે 99, એ ઓપ્શનમાં છે 99, બી માં છે 100, સી માં છે 101 અને ડી માં છે 110. તો જુઓ મિત્રો, ચલો કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરીને જણાવો કે સૌથી નાની 3 અંકની સંખ્યા કઈ છે? તો કે ભાઈ નાની આ 99 છે એ નાની છે, પણ કેટલા અંકની છે? 2 અંકની છે, બરોબર છે. પછી આવશે 100. 100 કેટલા અંકની છે? 3 અંકની છે. 101 કેટલા અંકની છે? 3 અંકની છે. અને 110 કેટલા અંકની છે? 3. એટલે આ જે 99 છે એ ઓપ્શન તો નીકળી ગયો. હવે આપણા પાસે વધ્યા 3, બરોબર છે. એમાં સૌથી નાની પૂછી છે, તો મને જણાવો જોઈએ 100, 101 અને 110. તો આમાં સૌથી નાની 3 એમાંથી કઈ છે? તો ઓપ્શન નંબર આવશે બી, કે જે 100 થી પણ નાનો છે અને 110 થી પણ નાનો છે. એટલે આપણો 8મા ક્વેશ્ચનમાં સાચો આન્સર આવશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ 9મો ક્વેશ્ચન છે મિત્રો, 9 નો 9 સાથે ગુણાકાર કરીએ તો કેટલી થાય? તો મિત્રો 9 ગુણ્યા 9, તો 9 નો ઘડિયો બોલો જઈ. ચલો ફટાફટ બોલો જોઈ. તો એમાં 90 ઓપ્શન એ જુઓ 72 ચાલશે? નહીં. ઓપ્શન બી બોલો જોઈએ 81 ચાલશે? ચલો વિચારો જોઈ. ઓપ્શન સી બોલો 90 ચાલશે? અને ઓપ્શન નંબર ડી બોલો જોઈએ 9 ના ઘડિયામાં કે આવે છે 99 90. તો કે ના ભાઈ, 9 નો ઘડિયો છે એમાં 90 81 આન્સર આવે છે. એટલે 9 ગુણ્યા 9 બરાબર ઓપ્શન નંબર બી 90 81. વેરી ગુડ, ખૂબ વેરી ગુડ, સરસ. આવી જ રીતે પ્રેક્ટિસ કરશો તો તમારા પેપર ખૂબ સરસ જશે અને તમે આ પરીક્ષા સરસ રીતે પાસ થઈ શકશો. 10મો ક્વેશ્ચન છે, જો શિક્ષકનો સંબંધ શાળા સાથે હોય, આપણે સ્કૂલે જઈએ તો આપણને શિક્ષક ભણાવવા આવે, ક્યાં ભણવા જઈએ છીએ આપણે? તો કે શાળાએ, સ્કૂલે ભણવા જઈએ છીએ. તો ડોક્ટરનો સંબંધ કોના સાથે છે? તો આમાં આપણને આપેલી છે બેંક, ઓપ્શન નંબર બી હોસ્પિટલ, ઓપ્શન નંબર સી ઓફિસ કે ઓપ્શન નંબર ડી કોર્ટ. ચલો બાળ દોસ્તો ફટાફટ કમેન્ટ કરો મને, શું આન્સર આવશે આમાં? ચલો જલ્દી જલ્દી બોલો. તો ડોક્ટર માટે આપણે ક્યાં જવું પડે છે? આપણે જ્યારે અત્યારે શરદી થઈ જાય તો આપણા મમ્મી કે ચાલો બેટા આપણે જઈએ, તો કઈ જગ્યાએ જઈએ છીએ? બેંકે જઈએ છીએ, પોસ્ટ ઓફિસે જઈએ છીએ, કોર્ટે જઈએ છીએ કે હોસ્પિટલે જઈએ છીએ? વેરી ગુડ, ઓપ્શન નંબર બી હોસ્પિટલ. જો આપણને સરસ રીતે આપણે આ 10 ક્વેશ્ચનની બીજી મોક ટેસ્ટમાં ચર્ચા કરી. હજી આપણે આગળ પણ એક સરસ મજાની મોક ટેસ્ટનું આયોજન કરશું કે જેમાં તમે સરસ રીતે પ્રેક્ટિસ કરી શકો. હવે મિત્રો પ્રેક્ટિસ પેપર છે ત્રીજું. જો 10 ક્વેશ્ચન જ આપણે લીધા છે, વધારે ક્વેશ્ચન નથી લીધા, એટલે તમને કંટાળો પણ ના આવે, બરોબર છે. હવે આપણે 64 નો ભાગાકાર કરવાનો છે. કેટલા વડે? 12 વડે ભાગાકાર કરવાનો છે. તો ચલો બાળ દોસ્તો ગણતરી કરો જોઈએ. 84 નો ભાગાકાર કરવાનો છે. તો કઈ રીતે ભાગાકાર કરીશું? તો કે ભાઈ 84 આવી રીતે આપણે કરીશું, 84 ભાગ્યા 12, બરોબર છે. તો 84 ભાગ્યા 12 એની ગણતરી આપણે કઈ રીતે કરીશું? તો કે આ છે 84 એને ભાગ્યા 12. તો 12 નો ઘડિયો બોલો મિત્રો. 12 એકુ 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છક 72. તો 72 સાથે ભાગ ચાલશે? તો કે નહીં ચાલે. 12 છક 72 ને 12 સત્તા 84. વેરી ગુડ. ચલો આના સાથે આપણો ભાગ ચાલ્યો છે. એટલે આમાં જુઓ, ઓપ્શન નંબર એ 6, ઓપ્શન નંબર બી 7, ઓપ્શન નંબર સી 8 અને ઓપ્શન નંબર ડી 9. તો મિત્રો તમે જ વિચારીને મને કમેન્ટ કરો જે આમાં શું આન્સર આવશે. વેરી ગુડ, આમાં આન્સર આવશે ઓપ્શન નંબર બી 12 સત્તા
84 આ રીતે એટલા માટે આપણા શિક્ષકો આપણને જે ઘડિયા છે એ પાકા કરાવતા હોય છે કે આવી રીતે ગણતરીમાં આપણે ફટાફટ જવાબ આપી શકીએ. બીજો ક્વેશ્ચન છે જેમાં શ્રેણી પૂર્ણ કરવાની છે તો 3 પછી 6 9 અને 12. તો ચાલો બાળ દોસ્તો મને કયો જોઈએ આમાં શું આવશે? શું આવશે આન્સર? ચલો ઓપ્શન નંબર એ 14, ઓપ્શન નંબર બી 15, ઓપ્શન નંબર સી 16 કે ઓપ્શન નંબર ડી 18. ચલો કેટલાનો પેલા તો તમે એ સમજો ગેપ કેટલાનો છે? 3 પછી 6 તો વચ્ચે કેટલાનો ગેપ આવ્યો? 3 નો. પછી 3 3 1 3 3 2 6 3 તેરી 9 3 ચોક 12 પછી 12 પછી શું આવશે? 12 માં 3 નાખશો તો કેટલા થશે? 15. વેરી ગુડ. તો આમાં ક્યાં આપેલા છે 15? તો કે ભાઈ ઓપ્શન નંબર બી માં આપેલા છે 15. એટલે આપણો જવાબ આવશે બીજા ક્વેશ્ચનમાં ઓપ્શન નંબર બી 15. ત્યારબાદ આવશે ત્રીજો ક્વેશ્ચન. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે મિત્રો? જે આપણું સૌથી વધારે પ્રિય છે અને આપણને ખૂબ ગમે છે. જે વરસાદ આવે ત્યારે એનો ટહુકાર પણ આપણે સાંભળતા હોઈએ છીએ. તો ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. તો ચલો તેના માટે આપણને ઓપ્શન આપેલા છે. ફટાફટ ઓપ્શન જુઓ અને કમેન્ટ બોક્સમાં આન્સર કરો. એ કબૂતર, બી મોર, સી ચકલી કે ડી હંસ. ચલો ફટાફટથી કમેન્ટ કરો શું આન્સર આવશે. વેરી ગુડ, વેરી ગુડ. તો ત્રીજા ક્વેશ્ચનમાં આન્સર આવશે બી. શું આન્સર આવશે? મોર. વેરી ગુડ. હવે મિત્રો એક ગણતરી આપણને આપેલી છે ચોથા પ્રશ્નમાં કે તમારા પાસે 250 અને 150 તો ટોટલ કેટલા થશે? તો મિત્રો આની આપણે ગણતરી કરવાની છે. 250 પ્લસ 150. તો ચલો ગણતરી કરો જોઈ. તમારા મમ્મીએ તમને 250 રૂપિયા વાપરવા આપ્યા અને તમારા પપ્પાએ પણ તમને 150 વાપરવા આપ્યા. તો કેટલા થશે તમારા પાસે? ચાલો ગણતરી કરો ફટાફટ. એ 350, બી 400, સી 450 કે ડી 500. તો જો મિત્રો હું આપને શીખવું 250 અને 150. તો 250 માં આ 50 લો એટલે કેટલા થયા? 300 અને આ 100 લ્યો એટલે કેટલા થયા? 400. તો આમાં આપણને 400 ક્યાં દેખાય છે? વેરી ગુડ. ઓપ્શન નંબર બી માં 400 દેખાય છે. તો આપણા પાસે ટોટલ પૈસા થયા 400 રૂપિયા. પાંચમો ક્વેશ્ચન છે. એક સપ્તાહમાં કેટલા કલાક હોય છે? એક અઠવાડિયામાં કેટલા કલાક હોય છે મિત્રો? 144, 156, 168 કે 180. તો મિત્રો આપણા એક દિવસ છે એ 24 કલાકનો હોય છે. તો 24 ગુણ્યા તમે 7 કરો તો કેટલા આવશે? ચલો ફટાફટ મને આન્સર આપો. ચલો ફટાફટ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવજો કે આપણા પાસે જો 7 દિવસ હોય તો કેટલા કલાક થાય? મેં આપને હિન્ટ આપી છે કે એક દિવસમાં 24 કલાક હોય તો 7 દિવસના કેટલા કલાક થશે? જુઓ બાળ દોસ્તો, આજે શુક્રવાર છે તો 4 દિવસ પછી કયો દિવસ હશે? તો એમાં શુક્રવાર પછી આપણે 4 દિવસ એડ કરી અને આપણે ગણતરી કરવાની છે. તો શુક્ર પછી કયો વાર આવશે? તો એ સોમવાર, બી મંગળવાર, સી બુધવાર અને ડી રવિવાર. તો શુક્રવાર પછી શનિ, રવિ, સોમ અને મંગળ. તો આપણને મંગળવાર કયા ઓપ્શનમાં દેખાય છે? તો કે ઓપ્શન નંબર બી માં દેખાય છે. ત્યારબાદ 7મો ક્વેશ્ચન છે. સૌથી નાની 4 અંકની સંખ્યા કઈ છે? તો ઓપ્શન જોઈએ મિત્રો. એ 999, બી 1000, સી 1001 અને ડી 1010. જુઓ જોઈએ મિત્રો 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? તો આપણે જોઈએ કે ઓપ્શન નંબર એ કેટલા અંકની છે? ગણો જોઈએ 1, 2 અને 3. ઓપ્શન નંબર બી કેટલા અંક છે? 1, 2, 3 અને 4 1000. ઓપ્શન નંબર સી 1001. તો કોનાથી વધારે છે? 1000 થી. ત્યારબાદ છે ઓપ્શન નંબર ડી 1010. તો કોનાથી વધારે છે? 1001 થી. તો નાની સંખ્યા કઈ થઈ 4 અંકની? તો ભાઈ એક જ ઓપ્શન આવે છે અને ઓપ્શન નંબર છે બી 1000. કેમ કે એ કરતા મોટી છે,
સી અને ડી કરતા નાની છે. ત્યારબાદ 8મો ક્વેશ્ચન આવશે 15 ગુણ્યા 8. તો 15 ગુણ્યા 8 તો મિત્રો કરો જે 15 ગુણ્યા 8 તો 8 ને આપણે 15 નો ઘડિયો 8 સુધી બોલીશું તો પણ થઈ જશે, કેમ કે નાના નાના દાખલા હોય છે. સોરી, 8 ને આપણે 15 સાથે કરીએ કે 15 ને 8 સાથે કરીએ તો બધું સરખું જ થશે. 20. તો હવે આને આપણે જોઈએ તો ઓપ્શન નંબર એ 100, ઓપ્શન નંબર બી 110, ઓપ્શન નંબર સી 120 અને ઓપ્શન નંબર ડી 130. તો બોલો જે મિત્રો આમાંથી કયો જવાબ આવશે? નથી આવડતું તો ચલો મારા સાથે 15 નો ઘડિયો બોલો. 15 એકુ 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60, 15 પંચુ 75, 15 છક 90, 15 સત્તા 105, 15 અઠા 120. આપણને ક્યાં સુધી બોલવાનું છે? 8 સુધી. તો 15 અઠા 120. તો 120 નો આપણને ક્યાં ઓપ્શન દેખાય છે? વેરી ગુડ, ઓપ્શન નંબર સી, કે જેમાં આપણને 120 આપેલા છે. ત્યારબાદ 9મો ક્વેશ્ચન છે, જો કલમનો સંબંધ લખવા સાથે છે તો બ્રશનો સંબંધ કોના સાથે છે? તો ઓપ્શન જુઓ, એ વાંચવું, બી દોરવું, સી ગાવું અને ડી રમવું. તો કલમથી આપણે લખીએ છીએ, બરોબર છે. તો બ્રશથી આપણે શું કરતા હોઈએ? આપણે કોઈ પેન્ટિંગ દોરવાની હોય તો શેનાથી આપણે દોરીએ છીએ? ચલો યાદ કરો, યાદ કરો. વેરી ગુડ, આપણે બ્રશથી શું કરતા હોઈએ છીએ? પેન્ટિંગ દોરતા હોઈએ છીએ. તો તેમાં આન્સર નંબર આવશે બી. બ્રશ એટલે દોરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ અને બ્રશનો સંબંધ દોરવા સાથે થશે. 10મો ક્વેશ્ચન છે, ગુજરાતની રાજધાની કઈ છે? એ રાજકોટ, બી અમદાવાદ, સી ગાંધીનગર અને ડી વડોદરા. વેરી ગુડ મિત્રો, ચલો ફટાફટ આન્સર આપો, કમેન્ટમાં મને જણાવો. ઓકે, ગુડ ગુડ ગુડ, વેરી ગુડ. તો આપણી ગુજરાતની રાજધાની છે ઓપ્શન નંબર સી, ગાંધીનગર. ના આપણે જવાબ આપવાના છે અને આવો પ્રશ્ન તમને પૂછાય છે, બરોબર. તો વિશ્વ એક મહેનતુ અને શિસ્તબદ્ધ વિદ્યાર્થી છે. બાળ દોસ્તો, હું આપણને જે આ ફકરો સંભળાવું છું તે શાંતિથી સાંભળજો અને આપણે પછી શાંતિથી એમાંથી જ જવાબ આપવાના છે. એટલા માટે વિશ્વ એક મહેનતુ અને શિસ્તબદ્ધ વિદ્યાર્થી છે, જે દરરોજ સવારે વહેલા ઉઠીને યોગ કરે છે, પછી નિયમિત અભ્યાસ કરે છે. તેને પુસ્તકો વાંચવાનો અને નવી નવી માહિતી મેળવવાનો ખૂબ શોખ છે. શાળામાં તે હંમેશા સમયસર પહોંચે છે, શિક્ષકની દરેક વાત ધ્યાનથી સાંભળે છે, વિશ્વને વિજ્ઞાન અને ગણિત વિષય પણ ખાસ પસંદ છે. શાળા પછી તે 1 કલાક રમત ગમતમાં ભાગ લે છે, તેથી તેનું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહે છે. ત્યારબાદ તે ઘરે આવીને પોતાનું ગૃહ કાર્ય પૂર્ણ કરે છે અને બીજા દિવસના પાઠની તૈયારી કરે છે. રવિવારના દિવસે તે પોતાના માતા પિતાને ઘરના નાના મોટા કામમાં મદદ કરે છે. સાંજે પુસ્તકાલયમાં જઈને વિવિધ પુસ્તકો વાંચે છે. વિશ્વનું માનવું છે કે મહેનત અને સમયનું યોગ્ય આયોજન, નિયમિત અભ્યાસથી જીવનમાં કોઈ પણ લક્ષ્યની પ્રાપ્તિ કરી શકાય છે. તેથી તે હંમેશા અન્ય વિદ્યાર્થીને પણ મહેનત કરવા અને સારા સંસ્કારો અપનાવવા માટે પ્રેરણા આપે છે. મિત્રો, તો આપણે સરસ રીતે આ ફકરો વાંચી લીધો છે. હવે એમાંથી આપણે 10 પ્રશ્ન છે. જોકે તમારે 10 પ્રશ્ન તો નહીં પૂછાય, 5 જ પ્રશ્ન પૂછાશે, પણ આપણે જેટલા વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ કરીશું તેટલી તમારી સ્પીડ પણ આવશે અને તમને સમજ પણ પડશે. વિશ્વ કેવો વિદ્યાર્થી છે? ઓપ્શન નંબર એ આળસુ, ઓપ્શન નંબર બી મહેનતુ અને શિસ્તબદ્ધ, ઓપ્શન નંબર સી તોફાની કે ઓપ્શન નંબર ડી બેદરકાર. ચલો મને જણાવો શું આન્સર આવશે. તમે પણ એવા જ વિદ્યાર્થી છો? એકદમ કેવા છો? ઓપ્શન નંબર બી મહેનતુ અને શિસ્તબદ્ધ. ચલો બીજો ક્વેશ્ચન છે, વિશ્વ સવારે ઉઠીને શું કરે છે? તો કે ભાઈ કસરત કરે છે, યોગ કરે છે, રમવા જાય છે, ટીવી જુએ છે, શું કરે છે? ચલો બાળ દોસ્તો, તો આપણે જો યાદ ના રહે તો આપણે આ ફકરો વાંચતા જવાનું અને એમાંથી જવાબ આપવાના. તમને જ્યારે પરીક્ષા દેવા જશો ત્યારે આ ફકરો તમારા ક્વેશ્ચન પેપરમાં હશે, એટલે તમે તેને વાંચીને પણ જોઈ શકો છો. તો તે દરરોજ સવારે ઉઠે છે અને ઉઠીને શું કરે છે? જો અહીંયા આપણને આપ્યું છે, આપણે આવી રીતે આમાં હાઇલાઇટ પણ કરી શકીએ છીએ. શું કરે છે? તો કે ભાઈ એ તો યોગ કરે છે. વેરી ગુડ, ચલો સાચો જવાબ. તો એવું ક્યાં લખેલું છે? ઓપ્શન નંબર બી માં વિશ્વ સવારે ઉઠી અને યોગ કરે છે, બરોબર. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે,
વિશ્વને કયો શોખ છે? તો ચલો મને જણાવો ફટાફટ. વિશ્વને ગીતો સાંભળવાનો શોખ છે. ઓપ્શન નંબર બી પુસ્તકો વાંચવાનો અને નવી માહિતી મેળવવાનો શોખ છે. ઓપ્શન નંબર સી ફિલ્મ જોવાનો શોખ છે કે ઓપ્શન નંબર ડી મોબાઈલ ચલાવવાનો શોખ છે. તો ત્રીજા ક્વેશ્ચનમાં આન્સર આવશે વેરી ગુડ ઓપ્શન નંબર બી વિશ્વને પુસ્તકો વાંચવાનો અને નવી માહિતી મેળવવાનો શોખ છે. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન મિત્રો આપણે જોઈશું વિશ્વને કયા વિષય ખાસ પસંદ છે? તો કે ભાઈ વિશ્વને કયા વિષય ખાસ પસંદ છે? તો ભાઈ આપણે અહીંયા વાંચી લેશું કે ફકરો વાંચીશું કે આપણને દેખાણું છે કે ભાઈ વિશ્વભાઈને કયા વિષયો ગમે છે? તો કે વિશ્વને વિજ્ઞાન અને ગણિત વિષય ખૂબ ગમે છે. તો એવું આપણને ક્યાં આપેલું છે? વેરી ગુડ ઓપ્શન નંબર સી આપેલો છે કે વિશ્વને વિજ્ઞાન અને ગણિત વિષય ખૂબ ગમે છે. ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન છે શાળા પછી વિશ્વ શું કરે છે? તો કે ભાઈ ઓપ્શન નંબર એ સૂઈ જાય છે. ઓપ્શન બી 1 કલાક રમત ગમતમાં ભાગ લે છે, ટીવી જુએ છે કે બહાર ફરવા જાય છે? તો કે ભાઈ વિશ્વ છે એ ભણી અને 1 કલાક રમત ગમતમાં ભાગ લે છે. બરોબર, વિશ્વભાઈ 1 કલાક માટે રમત ગમતમાં ભાગ લે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈશું. છઠ્ઠો પ્રશ્ન છે વિશ્વ રમત ગમતમાં ભાગ કેમ લે છે? તો ઓપ્શન એ મિત્રો માટે, ઓપ્શન બી સ્વાસ્થ્ય સારું રહે તેના માટે, ઓપ્શન સી શિક્ષણના કહેવાના કારણે કે ઓપ્શન ડી સમય પસાર કરવા માટે. તો વિશ્વભાઈ છે એ રમત ગમતમાં ભાગ એટલા માટે લે છે કે ભાઈ એમનું સ્વાસ્થ્ય સારું રહે. તો એના માટે આન્સર આવશે ઓપ્શન નંબર બી કે જે એમનું સ્વાસ્થ્ય સરસ રહે. ત્યારબાદ સ્વાસ્થ્યનો ક્વેશ્ચન છે વિશ્વ ઘરે આવીને શું કરે છે? તો કે ભાઈ મોબાઈલ ચલાવે છે, ગૃહ કાર્ય પૂર્ણ કરે છે અને બીજા દિવસના પાઠની તૈયારી કરે છે. ઓપ્શન સી બહાર રમવા જાય છે કે ઓપ્શન ડી ટીવી જુએ છે? ચલો ફટાફટ જણાવો મને. વેરી ગુડ. સાતમા ક્વેશ્ચનમાં આવશે આન્સર નંબર બી કે ભાઈ એ ઘરે આવી અને ગૃહ કાર્ય પૂર્ણ કરે છે અને બીજા દિવસના પાઠ છે એની તૈયારી કરે છે. એટલે આમાં આન્સર આવશે બી. ત્યારબાદ બાળ દોસ્તો આપણો 8મા નંબરનો ક્વેશ્ચન છે રવિવારના દિવસે વિશ્વ શું કરે છે? તો ઓપ્શન નંબર એ આખો દિવસ રમત રમે છે, ઓપ્શન બી માતા પિતાને મદદ કરે છે અને પુસ્તકાલયમાં પુસ્તકો વાંચે છે, ઓપ્શન સી શાળાએ જાય છે અને ઓપ્શન ડી મિત્રો સાથે પ્રવાસ કરે છે. તો કે ભાઈ રવિવારના દિવસે વિશ્વ છે એ શું કરે છે? તો કે એમાં આન્સર આવશે બી માતા પિતાને મદદ કરે છે અને પુસ્તકાલયે અને પુસ્તકો વાંચે છે. બરોબર. ત્યારબાદ 9મો ક્વેશ્ચન છે વિશ્વના મત મુજબ સફળતા માટે શું જરૂરી છે? મિત્રો આ સમજવા જેવી વસ્તુ છે. જો એટલી નાની ઉંમરે આપણે આ વસ્તુને સમજતા થઈશું તો આગળ જતા આપણે ઘણા સફળ વ્યક્તિ બનીશું. 9મો પ્રશ્ન છે તેમાં ઓપ્શન આપેલો છે કે સફળતા માટે શું જરૂરી છે? તો કે એ નસીબ, બી પૈસા, સી મહેનત, સમયનું યોગ્ય આયોજન અને નિયમિત અભ્યાસ કે ડી માત્ર બુદ્ધિ? ચલો મને આન્સર આપો. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. 9મા ક્વેશ્ચનમાં આન્સર આવશે સી. સરસ સરસ બાળ દોસ્તો કે ભાઈ મહેનત કરવી, સારા સંસ્કારો આપવા ની પ્રેરણા આપે છે કે જો સરસ મહેનત કરીશું, સારા સંસ્કારો હશે તો આપણે આગળ જતા ખૂબ સફળ વ્યક્તિ બનીશું. ત્યારબાદ છે સોરી આગળ પાછળ થઈ ગયો ક્વેશ્ચન. 9મો ક્વેશ્ચન છે વિશ્વના મત મુજબ સફળતા માટે શું જરૂરી છે? તો ભાઈ એ નસીબ, બી પૈસા, સી મહેનત, સમયનું યોગ્ય આયોજન, નિયમિત અભ્યાસ કે ડી બુદ્ધિ? તો એના માટે છે મિત્રો મહેનત અને સમયનું યોગ્ય આયોજન અને નિયમિત અભ્યાસ હોય તો આપણે છે વહેલાસર સફળ થઈ શકીએ છીએ. મિત્રો તમારા માટે આ જવાહર નવોદય વિદ્યાલયની જે પરીક્ષા છે એનું આપણે શરૂઆતથી હજી ટેસ્ટ શરૂ કરી છે. એટલે શરૂઆતમાં આપણે થોડા સરળ પ્રશ્નો લાવશું, પછી આગળ જેમ જેમ ટેસ્ટ વધતી જશે એમ થોડા લેવલ ઊંચું કરતા જશું જેથી કરી અને તમને મોક ટેસ્ટ આપવાની પણ મજા આવે. તો વિડીયો જોઈ અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો બાળ દોસ્તો કે તમને આપણો વિડીયો કેવો લાગ્યો છે. જો ઉપયોગી થાય, તમને મજા આવે તો તમારા બીજા પણ બાળ દોસ્તો સુધી વિડીયોને શેર કરજો. ધન્યવાદ.